રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક હિટ એન્ડ રનમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. તાલાડા ગામમાં રહેતી અને સુપેડી ગામમાં ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતાબેન જીવરાજભાઈ વાળા યુવતીનો હિટ એન્ડ રનની ઘટનામાં મોત નીપજ્યું હતું. 21 વર્ષીય અક્ષિતાબેન જીવરાજભાઈ વાળા તાલાડા ગામથી સુપેડી ગામમાં ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી કોલેજનું વેકેશન પૂર્ણ થવાનું હોવાને લઈ બસમાં નીકળી હતી અને સુપેડી ગામમાં બસમાંથી ઉતરી કોલેજ તરફ જવા માટે રોડ ક્રોસ કરતી વખતે પાછળથી અજાણ્યો બોલેરો વાહન ચાલક યુવતીને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત યુવતીને ખસેડવામાં આવી હતી, પણ ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. આ બનાવને લઈને તાલાડાથી આયુર્વેદ ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને સુપેડી ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી અને તેમના પરિવારજનોનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. યુવતી અને તેમના પરિવારજનો અને સુપેડી ગામમાં આવેલ ઈવા આયુર્વેદ કોલેજમાં ઘટનાને લઈને શોકની લાગણી છવાઈ ગઈ હતી. તો ઘટનાની જાણ ઉપલેટા પોલીસ તંત્રને થતાં સ્થળે દોડી આવી અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે નેશનલ હાઈવે ઓથોરિટીના સીસીટીવી કેમેરામાં ઘટનાની તપાસ કરી રહી છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.